જામનગરમાં 400 વર્ષ જૂના બાંધણી ઉદ્યોગથી પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે લાખો લોકો રોજગારી મેળવી રહ્યા છે। હવે લગ્નસરાની સિઝનને લઈ જામનગરની બજારમાં બાંધણી અને ઘરચોળાની માંગમાં વધારો થયો છે। જામનગરમાં છેલ્લા 60 વર્ષથી બાંધણીના વ્યવસાય સાથે સંકળાયેલા જયસુખ ભાયાણીએ જણાવ્યું હતું કે દિવસે ને દિવસે બાંધણી પોતાની ઓળખ ઊભી કરી રહી છે, આથી માંગ વધી રહી છે। લગ્નગાળામાં હવે મોંઘી બાંધણીનો ક્રેઝ જોવા મળી રહ્યો છે। બીજી તરફ એક જ પરિવારના તમામ સભ્યો એક જ રંગની સાડી અને પટોળા પહેરે તેવી પણ હવે ફેશન ચાલી રહી છે। આથી અમારે ત્યાં એક સરખી ડિઝાઇનના કેટલા પરિવારના સભ્યો હોય તેટલા બાંધણીના ઓર્ડર મળી રહ્યા છે। આ સાથે જ લગ્નગાળાને લઈને આંબા ડાળ બાંધણી, 7 કલર બાંધણી, 12 બાગ શિકારી ડિઝાઇનની બાંધણી અને તેમાં પણ લગ્નગાળાની સિઝનમાં ઘરચોળા જે જામનગરના ખૂબ પ્રખ્યાત છે। હાથીની ડિઝાઇનવાળા ઉપરાંત ઢીંગલીની ડિઝાઇનવાળા, ભગવાન શ્રી કૃષ્ણની ડિઝાઇનવાળા ઘરચોળાની સારી એવી માંગ જોવા મળતી હોય છે। મારું નામ જયસુખભાઈ પીતાંબરભાઈ ભાયાણી। આજે 70 વર્ષથી હું આ બાંધણીનો ધંધો કરું છું। પહેલાં બાંધણીનું આટલું બધું નહોતું, અત્યારે જે બાંધણીનો ક્રેઝ છે એ બહુ વધારે છે અને લગ્નગાળામાં અને દિવાળી ઉપર બધી બાંધણી બધા પહેરે છે અને બાંધણીનું અત્યારે એવો ક્રેઝ છે કે ઘરમાં જેટલા પણ હોય એટલા બધા એક સરખી બાંધણી પહેરે, એક સરખા ડ્રેસ પહેરે અને એનો ટ્રેન્ડ અત્યારે વધારે છે। એટલે બાંધણીની ડિમાન્ડ પણ વધારે છે, એટલે વેપારીને ફાયદો છે, કારીગરને ફાયદો છે અને એ બધાને એનામાંથી રોજીરોટી મળે છે। દિવાળી ઉપર વધારે સિઝન હોય છે અને લગ્નગાળામાં પણ હોય છે અને એમાં જે સાંજીનો હોય છે પ્રોગ્રામ, એમાં બધા દાંડિયા રાસને રમે છે ત્યારે બધા એક સરખા સાડી અથવા એક સરખા ડ્રેસ પહેરે છે અને એની ડિમાન્ડ બહુ અત્યારે વધારે છે। એટલે જથ્થાબંધ અમારો માલ જાય છે બહારથી, ઓલ ઓવર ઇન્ડિયામાંથી અને ઓલ ઓવર વર્લ્ડમાંથી જે પણ જામનગર આવે એ બાંધણી તો લઈ જ જાય છે અને બાંધણીનો ક્રેઝ બહુ છે। हम तो अभी हैदराबाद से आए हैं। आई वर्क फॉर HSBC में, HSBC में काम करता हूँ और मेरा मम्मी गुवाहाटी में रहती है, यहाँ पे है मम्मी। तो मम्मी को 4 धाम यात्रा करना है बहुत सालों से, ये 3रा धाम है उनका। तो हम द्वारका आए, कल हम द्वारका जाएंगे। तो हम हैदराबाद से फ़्लाइट लेके आए यहाँ पे जामनगर। मम्मी को सुनने में आया था, वो साड़ी पहनती है कि जामनगर में बांधनी साड़ी बहुत विख्यात है, जिसका मतलब यहाँ का यूनिक है वो। तो हम आए यहाँ पे, तो मम्मी को बांधनी का ये ड्रेस मटेरियल काफ़ी पसंद आया जो हमने लिया है अभी। सो अच्छा लगा यहाँ के, यहाँ का यूनिकनेस है, ये यूनिक है काफ़ी, ये मिलता नहीं हर जगह पे। तो हमको बहुत अच्छा लगा ये बांधनी जो टेक्सटाइल है। आई थिंक इसमें अलग ये, जैसे हमको समझाया गया है कि इसमें बांध के करते हैं ना, जो ये यहाँ पे गांठ लगाते हैं, और गांठ लगाने के वजह से ये थोड़ा यूनिक दिखता है, इट्स प्रिंटेड नहीं दिखता है, ये डिफरेंट है अदर टेक्सटाइल से। तो अच्छा है, यहाँ का यूनिक मटेरियल है।